રાજનગરમાં પ્રેમ લગ્ન મામલે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે મારામારીની ઘટના સર્જાતા બંને જૂથના મળી 3 મહિલા સહિત 5 લોકોને ઈજા થવા પામી હતી. રાજનગરમાં રહેતા પાર્થ સુરેશભાઈ જાદવ અને જાનવી ભાવેશભાઈ ચૌહાણે પ્રેમ લગ્ન કર્યા હોય, જે મામલે ભાવેશભાઈ કુલદીપ અશ્વિન તેમજ ભાવેશનો ભાઈ સહિતના ટોળાએ રાજનગરના પ્લોટ નંબર 35 નજીક આવી બોલાચાલી કરી અપશબ્દો બોલવા લાગતા સામા પક્ષે અપશબ્દો બોલવાની ના કહેતા તમામે ઉશ્કેરાઈ જઈ હાથાપાઈ શરૂ કરી દેતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મારામારીમાં ધનજીભાઈ તુલસીભાઈ જાદવ, મિત સુભાષભાઈ જાદવ, આશાબેન સુરેશભાઈ જાદવ, અરુણાબેન જિગ્નેશભાઈ ચૌહાણ તેમજ ભાવનાબેન સુભાષભાઈ જાદવ સહિતનાઓને ઈજા થતા સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમારા ઘરે આવ્યા હતા અને મારવા માંડ્યા બધાને. એમાં એવું હતું કે એમની છોકરી અને અમારો દીકરો પહેલેથી કંઈ આમ પ્રેમ સંબંધ હોય છે અહીંયા, અને બે ભાગી ગયા. એમ કે તમે ગોતી દો, તો અમારે તો કઈ રીતે ભાઈ ગોતવા જવા, ગોતવાની રીતે ગોતવી જ છે. નહીં, કોઈ માથાકૂટ નથી થઈ. અત્યારે મારા સસરા છે, મારો દેરનો છોકરો છે, હું છું, મારા દેરાણી છે અને મારી દીકરી છે. ઘરે કોઈ નહોતું ને બધાને ધોકાને મારવા જ માંડ્યા, આવીને સુરાઈને માર્યા. ઘરમાં પતરા ફોડી નાખ્યા, છોકરીનો ફોન લઈ ગયા, મારા દેરના છોકરાનો ફોન લઈ ગયા અને મારી છોકરીને ગળાપસીએ ચોંટી ગયા હતા. અમે ઉખાડવા ગયા તો અમને ધોકા માર્યા અને કપડાં ફાડવા માંડ્યા અમારા. ચિત્રા રાજનગર અને છેતરપિંડીને ઘોડે જ કર્યું છે. હા.